મેં અત્યાર સુધીમાં 3 વિપස්සનીય શિબિર કરેલી. એક બોમ્બે, 2 બાળામાં. એની અંદર જ્યારે હું અહીંયા બિઝનેસની અંદર બહુ સ્ટ્રેસમાં આવી જતો ત્યારે વિપස්සનીય શિબિરમાં ચાલ્યો જતો. એ 10 દિવસ દરમિયાન મને એક તો મૌનના હિસાબે મારું જે ટેન્શન હતું કે જે ફોન કોલ આવવા, બીજી કોઈ ડિસ્ટર્બ થવી, બિઝનેસના કોઈ પ્રોબ્લેમ એરાઇઝ થવા, એ બધા સતંદર ભૂલાઈ જતા. જાણે કે એક એવી જગાએ આપણે પહોંચી ગયા હોય, આઇસોલેટેડ જગાએ, કે જ્યાં આપણને કોઈ ના બોલાવે, ન વતાવે, ન ચલાવે, કે જેના હિસાબે મગજ ધીરે 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 શાંત પડતું જતું. આ દરમિયાન મેં એક એવો પણ અનુભવ કરેલો કે અહીંયા હું 7 થી 8 કલાક ઊંઘતો, ત્યાં જઈ અને મારી ઊંઘ ફક્ત 4 થી 5 કલાક થઈ જતી, પણ છતાં મારામાં સ્ફૂર્તિ વધારે રહેતી. અને એના પ્રવચન દરમિયાન એટલો બધો હું એમાં ઓતપ્રોત થઈ જતો કે મારા ઘણા બધા પ્રશ્નો એની મેળે જ ઉકેલાઈ જતા, કે જેને અમે લોકો વિપස්සનીયામાં એક ધર્મસભા જેવું નામ આપતા, કે જે દરરોજ સાંજે 1.5 કલાક ચાલતી અને એમાં બધા પોતપોતાના છેવટે જે કંઈ ક્વેશ્ચનો હોય એ ગુરુજી પાસે રજૂ કરતા અને એમનું એ લોકો સોલ્યુશન આપતા. આનાથી મને શારીરિક ફાયદો એ થયો કે મારા 10 દિવસ દરમિયાન જ્યારે હું જતો ત્યારે મારું 3 થી 4 કિલો વજન ઘટતું અને છતાંય મને નબળાઈ ના આવતી. અને બીજો ફાયદો એ થયો કે મેન્ટલી પીસ રહેતો હું. મને જે મગજ ઉપર જે ટેન્શન રહેતું કે આમ થઈ જશે, તેમ થઈ જશે, ફલાણું છે, ઢોકળું છે, પૂંછડું છે, એ બધું ભૂલાઈ જતું અને ફરીને પાછું રૂટિનમાં કામમાં ઓતપ્રોત થઈ જતો. લોકોને હું એ સંદેશો આપવા માગું છું કે જેમ આપણે દરરોજ 2 ટાઈમ જમવા અને 1 ટાઈમ બ્રેકફાસ્ટ જોઈએ છે, એમ આપણા શરીરને અને મગજને બંનેને બેલેન્સ કરવા માટે વર્ષમાં એકાદી વિપස්සનીયા જરૂરી છે, કે જેથી કરીને તમે તમારું મેન્ટલી બેલેન્સ અને શારીરિક બેલેન્સ જાળવી શકો.